હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન જે કંડક્ટરની ભરતીમાં 20 માર્કનો પોર્શન છે, જેમાં જનરલ નોલેજ, એમાં ગુજરાતની ભૂગોળ છે, બરાબર, ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, આવા સબ્જેક્ટ જે છે એ પણ સાથે સાથે આપણે તૈયાર કરવા પડશે. તો એના માટે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર અલગથી સિરીઝ આપણે ચલાવીએ, જેથી તમને એના પર પ્રશ્નોની તૈયારી થઈ જાય. તો આ સિરીઝને ફોલો કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરજો, એટલે તમને તેનું રેગ્યુલર નોટિફિકેશન તમને મળતું રહેશે. અને મિત્રો ખાસ જે આપણે મોડલ પેપરની સિરીઝ ચાલે છે, આ મોડલ પેપરની સિરીઝમાં જો તમારે જોડાવવું હોય તો મિત્રો માત્ર 49 રૂપિયામાં તમને PDF સોલ્યુશન અને લાઈવ ટેસ્ટ પણ તમે આપી શકશો, બરાબર. લાઈવ ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં આવશે, એટલે જ્યારે યુટ્યુબ ઉપર આપણું સોલ્યુશન આવશે એ પહેલાં તમને તેની PDF પણ મળી જશે, ક્વેશ્ચન પેપર PDF, ત્યાર પછી આન્સર કી સમજૂતી સાથે મળશે, બરાબર. આપણે અત્યારે સમજૂતી સાથે નથી, પણ હવે આપણે વિચારીએ છીએ કે સમજૂતી સાથે આપણે મૂકીએ, અને ત્યાર પછી એક લાઈવ ટેસ્ટ પણ તમે આપી શકશો. તો આ ત્રણ વસ્તુ તમને આ માત્ર 49 રૂપિયામાં 50 મોડલ પેપર મળશે, અને એ પણ કંડક્ટરની પરીક્ષા આવશે પહેલાં 50 મોડલ પેપર તમારી પાસે હશે સોલ્યુશન સાથે, તો તમે તેને સારી રીતે પ્રિપેર કરી શકો છો. તો આની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમારે જોડાવવું હોય તો તમે ત્યાંથી જોડાઈ શકો છો. ચલો આપણે સૌથી પહેલો પ્રશ્નથી આપણે ચાલુ કરીએ કે અમૂલ ડેરી ક્યાં આવેલી છે. આવો બેઝિક પ્રશ્ન જ છે જે સામાન્ય જ્ઞાન કંડક્ટરમાં પૂછાઈ શકે. તો અમૂલ ડેરી આવેલી છે આણંદ ખાતે. ત્યાર પછી પારસીઓનું કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો ઉદવાડા. ત્યાર પછી નારાયણ સરોવર ક્યાં આવેલું છે? નારાયણ સરોવર આવેલું છે કચ્છમાં. ત્યાર પછી અલંગ કયા જિલ્લામાં આવેલું છે? તો અલંગ આવેલું છે ભાવનગર જિલ્લામાં. અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? અંબાજીનું મંદિર આવશે બનાસકાંઠા. ત્યાર પછી ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો ઇફકો ખાતરનું કારખાનું કલોલ ખાતે આવેલું છે. કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મહી નદી પર. ત્યાર પછી ગુજરાતમાં ફ્લોરોસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે? તો આંબા ડુંગર ખાતે આવેલું છે ફ્લોરોસ્પાર પ્રોજેક્ટ. ત્યાર પછી કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? તો કંઠીનું મેદાન કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો ગુજરાતમાં ટોટલ 33 જિલ્લાઓ છે. ત્યાર પછી ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? તો સૌથી વધારે ચોખાનો પાક કરતો જિલ્લો છે વલસાડ. ગુજરાત જે છે તે ભારતના કયા ભાગમાં આવેલું છે? તો પશ્ચિમ ભાગમાં. આપણે ગુજરાત અહીંયા આવેલું છે ને, તો ગુજરાત અહીંયા આવેલું છે પશ્ચિમ ભાગમાં. અહીંયા આપણે ભારત છે, બરાબર. તો આ પશ્ચિમ ભાગ છે, ત્યાં ગુજરાત આપણું આવેલું છે. ત્યાર પછી ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે? બનાસકાંઠા જિલ્લાને. ગુજરાતમાં કયા પ્રદેશમાં ઘઉં વિખ્યાત છે? તો ભાલ પ્રદેશના ઘઉં. આપણે ભાલિયા ઘઉં તરીકે ઓળખીએ છીએ ને, તો ભાલ પ્રદેશમાં ઘઉં જે છે તે સૌથી પ્રખ્યાત ઘઉં છે. ત્યાર પછી ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? તો ખેડા જિલ્લામાં. ગાંધીનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો ગાંધીનગર આવશે સાબરમતી. તો ગાંધીનગર. પછી અમદાવાદ પૂછે તો અમદાવાદ પણ સાબરમતી નદી આવશે. ત્યાર પછી ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે? તો દક્ષિણ ગુજરાતમાં જંગલનો સૌથી વધારે વિસ્તાર આવેલો છે, એટલે કે સૌથી વધારે જંગલો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં આવેલા છે. ત્યાર પછી ગુજરાતમાં લીલી નાધેરનો પ્રદેશ કયો કહેવાય છે? તો ચોરવાડનો પ્રદેશ જે છે તેને લીલી નાધેરનો પ્રદેશ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હશે અમદાવાદ. ત્યાર પછી તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તારંગા પર્વત આવશે મહેસાણા જિલ્લામાં. ત્યાર પછી સાપુતારા ગિરિમથક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગમાં. સાપુતારા ક્યાં આવશે? ડાંગમાં. હવે ગિરિમથક છે તો મિત્રો અહીંયા તમે જુનાગઢ ના કરતા, સાપુતારા ગિરિમથક છે એ આવશે ડાંગમાં. ત્યાર પછી ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ આવશે કચ્છ જિલ્લો. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં સૂર્ય મંદિર આવેલું છે મોઢેરા ખાતે. તો મોઢેરા કયા જિલ્લામાં આવે છે? મહેસાણા જિલ્લામાં, બરાબર. આ પણ યાદ રાખજો, મોઢેરા આવશે મહેસાણા જિલ્લામાં. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 1600 કિલોમીટર. ત્યાર પછી ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે? તો ખંભાતની અંદર અકીકનો ઉદ્યોગ
મોટા પાયે રહેલો છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો મિત્રો વલસાડનું જે ધરમપુર છે ને ત્યાં પડે છે. આપણે મિત્રો મોડલ પેપરમાં આપણે ડાંગ જિલ્લો આવેલો હતો, તે ખોટું છે. આપણે તે પેપરમાં સુધારી દઈશું, આન્સર કીમાં પણ સુધરી જશે. સાચો જવાબ આવશે ધરમપુર ખાતે. વલસાડના ધરમપુરમાં સૌથી વધારે વરસાદ પડે છે ગુજરાતની અંદર. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડતો જિલ્લો છે કચ્છ જિલ્લો. ત્યાર પછી ગુજરાતમાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે? તો જાફરાબાદી ભેંસ છે એ પ્રખ્યાત છે. ત્યાર પછી ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ એટલે કે લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે? તો વલસાડમાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ત્યાર પછી ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો ઘડિયાળ ઉદ્યોગ માટે મોરબી શહેર. ત્યાર પછી ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં રહેલી છે? તો તેમાં જ આવશે મોરબીમાં. ત્યાર પછી ધરોઈ યોજના કઈ નદી પર છે? તો ધરોઈ યોજના આવશે સાબરમતી નદી પર. ત્યાર પછી ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે? તો સૌથી લાંબી નદી આવશે સાબરમતી. કેટલી છે? 321 કિલોમીટર. અને જળજથ્થાની દ્રષ્ટિએ આવશે નર્મદા, જે ગુજરાતની અંદર 160 કિલોમીટર ફેલાયેલી છે. પણ પાણી સાબરમતી કરતાં નર્મદામાં વધુ. સૌથી મોટી નદી કે તો નર્મદા આવશે, અને સૌથી લાંબી નદી કે તો સાબરમતી આવશે. ત્યાર પછી ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો તેમાં જવાબ આવશે 3 રાજ્ય સાથે. હવે કયા કયા 3 રાજ્ય સાથે સંકળાયેલી છે મિત્રો, એનો આન્સર તમારે નીચે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે, કારણ કે આપણે મોડલ પેપરમાં પણ આ પ્રશ્નો આપણે લીધેલો છે. બરાબર, તો આમાં આન્સર તમારે નીચે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે, કયા 3 રાજ્યો આવશે. ચલો, ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? તો જુનાગઢ જિલ્લામાં. સિદ્ધી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે? તો અમદાવાદ ખાતે. ત્યાર પછી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો જુનાગઢના તલાલા ખાતે. કઈ જગ્યાએ? જુનાગઢની તલાલા ખાતે જે કેસર કેરી છે તે પ્રખ્યાત છે. ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં. ત્યાર પછી ઘુડખર નામે ઓળખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે કચ્છના નાના રણમાં, જેમાં ઘુડખર અભયારણ્ય પણ આવેલું છે. લિગ્નાઇટ કયા જિલ્લામાંથી નીકળે છે? તો કચ્છ જિલ્લાના પાંદરોમાંથી. ક્યાંથી? કચ્છ જિલ્લાના પાનંદ્રોમાંથી. ત્યાર પછી સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાં. ત્યાર પછી આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? તો અંબાજી ખાતે. ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઈ છે? તો ઉત્તર ગુજરાતમાં બનાસ, રૂપેણ અને સરસ્વતી. બરાબર, તો આ જે બનાસ, રૂપેણ, સરસ્વતી જે છે તે ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ છે. ઉમરગામ કયા જિલ્લામાં આવેલું છે? તો વલસાડમાં. કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે? તો કે પાંધ્રો વીજળી પ્રોજેક્ટ. તો મિત્રો આ આપણે પ્રશ્નો જોયા ગુજરાતની કેટલાક ફેક્ટ. બરાબર, તો આ ફેક્ટ એકદમ બેઝિક છે, પરંતુ કંડક્ટરમાં આવા ફેક્ટ પૂછાઈ શકે, તો આપણે આને પણ છોડવા જોઈએ નહીં. અને બાકી તમે મોડલ પેપરમાં જોડાવવું હોય, 50 મોડલ પેપર તમને મળશે, એમાં જોડાવવું હોય તો તમે આપણે આગળ કીધું એમ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને તમે માત્ર 49 રૂપિયા ચૂકવીને તમે જોડાઈ શકો છો. ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.